મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવીશું, તો તેની રેસીપી જોઈશું। સૌપ્રથમ આપણે ટામેટાને કટ કરી લઈશું। આપણે ટામેટાના નાના નાના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે ટામેટાને કટ કરી લીધા છે। સૌપ્રથમ આપણે શાકનો વઘાર કરવા માટે એક કઢાઈ લીધી છે। 4 ચમચી તેલ રેડીશું। તેલને હવે આપણે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે અડધી ચમચી રાઈ નાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। અડધી ચમચી અજમો નાખીશું। અડધી ચમચી જીરું નાખીશું। આપણે અંદર ટામેટા એડ કરી દઈશું। અડધી ચમચી હળદર નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। અડધી ચમચી મીઠું નાખીશું। એટલે હલાવીને મિક્સ કરી લઈશું। એક ચમચી જેટલી ખાંડ નાખીશું। અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। હવે આપણે 10 મિનિટ માટે ચડવા દઈશું। સેવ ટામેટાનું શાક ચડી જાય પછી આ રીતે સેવ ટામેટાનું શાક ચડી જાય પછી આપણે સેવ એડ કરી દઈશું। હવે એને આ રીતે હલાવી દઈશું। સેવ ટામેટાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે ઉપર થોડી કોથમીર એડ કરીશું। તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।